નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની. સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે જુનાગઢમાં છેલ્લા કેટલાય દિવસોથી મંદિરની જગ્યાને લઈ વિવાદ ચાલી રહ્યો છે, જેમાં આરોપો પ્રત્યારોપો પણ થઈ રહ્યા છે. વાસ્તવમાં સંતોની ભૂમિ જુનાગઢમાં ભૂતનાથ મંદિરની જગ્યાને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં શિવગીરી બાપુની ચાદર વિધિ થઈ હોવા છતાં મહેશગીરીએ જમીન પચાવી પાડ્યાનો શિવગીરીએ ગંભીર આક્ષેપો કર્યા છે. આ સાથે વકીલ હેમાબેન શુક્લએ પણ મોટું નિવેદન આપ્યું છે કે ભૂતનાથ મંદિરનો કબજો કરાયો ત્યારે મેં પોલીસને ફરિયાદ કરી હતી, પણ પોલીસે મારી ફરિયાદ લીધી નહોતી. જૂનાગઢમાં ભૂતનાથ મંદિર જગ્યા વિવાદમાં શિવગીરી બાપુના આક્ષેપને લઈ હવે પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાસ્તવમાં મહેશગીરીએ જમીન પચાવી પાડ્યાના શિવગીરી બાપુએ આક્ષેપ કર્યો છે, જેમાં શિવગીરીની ચાદર વિધિ કરાઈ છતાં મહેશગીરીએ કબજો લઈ લીધો હોવાનું પણ કહેવામાં આવ્યું છે. જૂનાગઢમાં ભૂતનાથ મંદિર જગ્યા વિવાદમાં શિવગીરી બાપુએ આક્ષેપ કર્યો છે. ભૂતનાથ મંદિર કબજો મહેશગીરીએ લીધો છે. શિવગીરી બાપુએ કહ્યું છે કે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરી બાપુએ 2023માં ચોથા મહિનામાં મારી ચાદર વિધિ કરી હતી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે.